સુખિયા થઈએ રે. શ્રી રે ગોકુલ માયા બોરે મોર્યો, વાલો મારો ગુણવંત ને અતિ મીઠો. શ્રી નંદજીએ સુકરિત વાવ્યો, આંબો માતા જસોદાએ સિંચ્યો રે. આંબો મોર્યો રે. સાખરે પત્રનો પાર ન જાનું, વાલો 14 ભુવન વિસ્તર્યો. સુક સનકાદિક પાંખી રે બેઠા, આંબો વેદ ન જાય વર્ણવ્યો રે. આંબો મોર્યો રે. આરે ભૂતળમાં યમી રસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો. નરસૈયાચા સ્વામી સુફલ ફલ્યો, આંબો બ્રિજવનિતાએ વેળ્યો રે. આંબો મોર્યો રે. સિયા ગોકુલ આંબો મોર્યો રે. જોવા જઈએ રે. મારો વાલો જીવન માય રે. બગાડે રૂડી વાસલડી, મેં તો ઘરમાં રહ્યા ન બજાય. વિંધી મારી પાસલડી, ઊંભ વિના જલ ભરવાને ચાલ્યા. હારે બેની હાથ ગ્રહી ઉડરની, ઘરનું ઓછાડી જળ ગારવાને લાગ્યા. કુંભતની સુધના રહી, વગાડે રૂડી વાસલડી. જોટડીએ વાછરડા રેર્યા, હારે બેની ખાન મારેડ્યા પાની. સુડલી લઈને દોવારે બેઠા, ઘરમાં વિસારી આવ્યા દાની રે. વગાડે રૂડી વાસલડી, ગોરસડાયવની માં ઢોળ્યા. હારે બેની મૈડે વલોવ્યા પાણી, ચીર લઈને અનોખલ બાંધ્યા. નેત્રાતની સુધના રહી, વગાડે રૂડી વાસલડી. ભોજન કરતા પરમ રસ ભૂલ્યા, હારે બેની મરચા મોદકમાં ભેળ્યા. સાકર વાટીને શાક વઘાર્યા, સૂઠ સેવૈયોમાં ભેળી રે. વગાડે રૂડી વાસલડી, ગોપીએ નઈને સિંદૂર સાર્યા. હારે બેની સેથે કાજળ કીધા, નરસૈયાના સ્વામીએ મોરલી વગાડી. ગોપીને બ્રહ્મવંત કીધા રે. વગાડે રૂડી વાસલડી, મારો વાલો જીવન માય રે. વગાડે રૂડી વાસલડી. અવસર ગયો રે ગુમાર, અવસર ગયો રે ગુમાર. રામન સમર્યાને કુડ માર ડમરા, જમરા દેશે માર હો પ્રાણિયા. ભર મેરે ભૂલ્યો ને નાત મેં ડૂલ્યો, ભૂલ્યો ફરે રે અચેત. કાળ અહેડી જડે પગ બેડી, ગેડી મૂળ મેં દેત હો પ્રાણિયા. અવસર ગયો રે ગુમાર, ખોટા લાયા ને સાચ ગમાયા. દાયા જૂઠે રે સાથ, ધરકો ધાંધો સૂજે નહીં અંધા. ફંદા જમકે હાથ હો પ્રાણિયા. અવસર ગયો રે ગુમાર, બહુત કદંભી ને મોટા કુટુંબી. લંબી રાખી રે બાય, પલમાં હોવે કુટુંબ સબરોવે. સોવે જંગલ
અવસર ગયો રે ગુમાર મદ ભરમાં તો ફીરે બહુધા તો રાતો રામારે રંગ વેરી તન में आने नहीं मन में क्षण में करसे भंग हो प्राणिया अवसर गयो रे गुमार अब जम आए तो ए बांध ले जाए काहे न जागे रे जीव राम रट नाना भागे रे जम खाना टाना पूरे पीव हो प्राणिया अवसर गयो रे गुमार अवसर गयो रे गुमार આખલડીનો ઝાડો રે આખલડીનો ઝાડો રે સાંભળ્યો જી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માય મોર પીછ મુંગટ રે મોર પીછ મુંગટ રે સુંદર સોહા મનો રે કુંડલ મીનાકાર સોહાય આજને હું ઊભી રે આજને હું ઊભી રે આંગણીએ આપને રે આની વાટે જાતા રે હુતા કાન આ મીઠો ને મેલાવો રે મીઠો ને મેલાવો રે અમને તહા હવો રે વાલે મારે કીધી રે નહીં નાની સાન વેન વાહિને રે વેન વાહિની રે વનમાં તેડિયા રે હારે બેની મેલ્યા રે ઘરના કામ વાલો મારો રમે રે વાલો મારો રમે રે આંખ મીચા મની રે હરી હવે થયા રે અંતર ધ્યાન હુંને સાહેલી રે હુંને સાહેલી રે જોવાની સર્યા રે જોયા જોયા વૃંદ્રાવન મોજાર નરસૈયાનો સ્વામી રે નરસૈયાનો સ્વામી રે બાઈ મને તહા મળ્યો રે ધન આહિરડાનો અવતાર ધન આહિરડાનો અવતાર બલિહારી રે સમરણ સાચું રે જ્યારે ભજીએ શ્રી ભગવાન સમરણ સાચું રે સર્જન હાર તે સુખડાય આપે એવા વેદ કરે વખાન સમરણ સાચું રે બલિહારી રે ગુણ કાતારી રે તે તો છૂટી ચારે ખાન ગુણ કાતારી રે અજામેલ ઉગારી લીધો એવા સમરથ સારંગ પાન સમરણ સાચું રે બલિહારી રે ધ્રુવજીય ચલ થયા વાલે કીધી પ્રહલાદની સાર ધ્રુવજીય ચલ થયા અમરીશરાયના સાપ નિવાર્યા વાલો અવતર્યા 10 વાર સમરણ સાચું રે બલિહારી રે દુખડા દૂર ગયા જ્યારે ઓળખિયા અવિનાશ દુખડા દૂર ગયા કહે નાનો ભવ બંધન છોડે વાલો આપો અનોપમ વાસ સમરણ સાચું રે બલિહારી રે સમરણ સાચું રે જીરે મેલ પીતાંબર અંબર માહેરુ સૂરજ ઉગે કેમ સુઈ રહીએ સાસુ જૂઠી ઘેર નળંદીય દેખી છે કંથ પૂછે ત્યારે સુરે કહીએ
જીરે દેન દોહવી ઘેર વાછડું ટળવડે, મહીરે વલોવવું આજ મારે. લોક લાજ લોપી લક્ષ્મી વરે, કાલે કોણ આવશે પાસ તારે. જીરે કંઠથી કુસુમનો હાર કરમાઈ રહ્યો, દીપક જોત તે ક્ષીણ થાય. પાંખિયા શબ્દ કરે અતિ સુંદર, ગાયન રાગ ગાય. જીરે તું તારે મંદિરે પ્રેમથી પોઢિયો, મારે મંદિરે દૂર જાવું. નરસૈયા સ્વામી મેલ પીતાંબર, હવે બીજી વાર હું તો નહીં રે આવું. જીરે મેલ પીતાંબર અંબર માહેરું, સૂરજ ઉગે ને કેમ સૂઈ રહીએ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. 3 ને 60 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. દૈતના દૈતરા ગીતના ઢેબરા, કળિયેલ દૂધ તે કોણ પીશે. હરિ તારો હાથિયો કાળીના ગનાથિયો, ભૂમિનો ભાર તે કોણ હરશે. જમુના ને તીરે ગૌધન ચારતા, મધુરસી મોરલી કોણ વાસે. બને નરસૈયો તારા ગુણ ગાઈ રીજવે, બુડતા બોળી કોણ સહસે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદયા પદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, વાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડી, મારકંડ શેત ગંગાયાનંદ ભરા. એક નામ 3 લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી, હીરામનેક મોતી પના જોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગની ત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે કાઢે બ્રહ્મા વેદ વચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકા રંગ બીજ. હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી, આરતી રઘુનાથજી કી જે પર ભાતી. કહેત કબીર સમજ ધીર ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिका दय रंग बीज. कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ.
कृष्ण जी माता रे हमारे ने कृष्ण जी तात सखाने सहोदर मारे कृष्ण जी भ्रात કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજી જામીલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ તારી અહલ્યા તારી કૃષ્ણજીના નામ ઉપર જવું બલિહારી દાસ લડા બને રે હરિની ભગતી જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ અત્યારું એ દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સુખ દુઃખ મન માન આનીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈ ના નવટળે રઘુનાથ ન જડિયા સુખ દુઃખ મન માન આનીએ હરિશ્ચંદ્ર સરખા રાજીયા તારા પટરાની પોતાને સતને કારણે નીચ ઘેર ભર્યા પાણી સુખ દુઃખ મન માન આનીએ નળ રાજા સરખો નર નહીં જેની દમયંતી રાની અરધે વસ્ત્રે વનમાં ભમ્યા ન મળે અન્ન ને પાણી સુખ દુઃખ મન માન આનીએ શેઠ કહીએ સગાડ સાચંગાવતી શેઠાની ચેલૈયા કુંવરને ખાડતા નૈનન આના પાની સુખ દુઃખ મન માન આનીએ 5 પાંડવ છઠ્ઠા દ્રૌપદી હિંડે વન વન ભમતા છત્ર છાઈ નવ બેસિયા સુખે નિંદ્રા ન સૂતા સુખ દુઃખ મન માન આનીએ સીતા સરખી મહાસતી જેના રામચંદ્ર સ્વામી તેને તે રાવણ હરી ગયો સીતા મહાદુઃખ પામી સુખ દુઃખ મન માન આનીએ દેવતાને મહાદુઃખ પડ્યા સમર્યા સારંગ પાણી ભાવટ ભાગે છે ભૂદરા મહેતા નરસૈના સ્વામી સુખ દુઃખ મન માન આનીએ ભાઈ રે ગુરુ સમદાતા કો નહીં સબ માગન હારે
सबरे जीवन में एक तू और जाचक सारे भाई रे अपराधी तीरथ चाल्यो कहाँ तीरथ तारे काम क्रोध कोरे रहे कहाँ अंग पखाड़े भाई रे गुरु समदाता को भाई रे कागद की होड़ी रची बीच लोहा डारे आगे नदी था गहे गुरु पार उतारे भाई रे गुरु समदाता भाई रे वैसा मनोरथ पील के बीच दया मिलाई 68 को फल चीन ले एक संत जमाई भाई रे गुरु समदाता को भाई रे सेवा समरण जहान ही पंच मूरख हारे कहे त कबीर साधु सुनो संत करे पुकारे भाई रे गुरु समदाता को वैष्णव जन तो तेने रे कहिए पीड़ पराई जाने रे पर दुख के उपकार करे तोय मन अभिमान नाने रे सकळ लोकमा सहुने वंदे निंदा न करे के नीरे वाच काच मन निश्चल राखे धन धन जननी तेनी रे वैष्णव जन तो तेने रे कहिए समदृष्टि ने तृष्णा त्यागी पर स्त्री जेनी मातरे जीवा थकी असत्य न बोले पर धन न बजाले हाथ रे वैष्णव जन तो तेने रे कहिए मोह माया व्यापे नहीं तेने दृढ़ वैराग जेना मन मारे राम नाम सुताड़ी रे लागी सकळ तीरथ तेना मन मारे वैष्णव जन तो तेने रे कहिए वन लोभी ने कपट रहित छे काम क्रोध निवार्या रे बने नरसैयो तेનું દર્શન કરતા કુળઈ કોતર તાર્યા રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાને રે વૈષ્ણવ જન તો તેને રે કહી જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુझ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ
સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામ ને દ્વારકાદાસ, રાઘવ વસંત ને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ, જગદીશ ચંદ્ર તેના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના પૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઇષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો में दर्शन मेरे ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેરે ઘેરે મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હર કય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. 14 બાંધુ જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર અધ્યારુજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. આજે 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે ની સર્વને શુભકામના. રામ કબીર. રામ કબીર, રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો, આપણો આ સંતોના મેળાવડામાં આપણે દુનિયાવી પ્રવાસ સાથે ચાલતા હોય. આપણા પોતાના રાષ્ટ્રો ભારતમાંથી આવ્યા છે, તો ભારતના પ્રવાસ સાથે પણ આપણે ચાલતા હોય. આજે 15 ઓગસ્ટ અને પુષ્પાબેને ખૂબ જ યાદ કરીને વૈષ્ણવ જનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાને રે ગાયું. આપણને તરત જ ભાવ આવે કે આઝાદીના પાયામાં આધ્યાત્મિકતા હતી. ગાંધીજી રોજ પ્રાર્થના કરતા. આપણે આ સવાર સાંજ કરીએ છીએ ને, એ સવાર સાંજની પ્રાર્થના થતી હતી. અને જ્યારે અમે લોકો સાબરમતી આશ્રમ ગયા હતા, ગયા વખતે જ્યારે ભારત ગયા હતા તો 2 વખત જવાનું થયું હતું. અને સાબરમતી આશ્રમમાં એક જગ્યા છે, એ આશ્રમની જે બિલ્ડિંગ છે અને જે ગાંધીજીની કુટીર છે, એના ડાબી બાજુએ કોર્નર ઉપર એક સુંદર જગ્યા છે. અને એ જગ્યા ઉપર ગાંધીજી બેસતા, સંવાદ કરતા, પ્રાર્થના કરતા. સાબરમતી નદીના કિનારા ઉપર છે આ જગ્યા. અને એ જગ્યા પર આ થતું. ત્યાં જઈએ તો આપણને એ વખતે શું થતું હશે, કઈ રીતે એ આશ્રમમાં જીવન ચાલતું હતું, કેવી રીતે લોકો જીવતા હતા, કયો ભાવ હતો, અને કેવી રીતે ગાંધીજીએ ધીમે 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 કરતા પોતાની જાતને તૈયાર કરી
અને પોતાની જાતને તૈયાર કરીને દેશને પણ તૈયાર કરીને આઝાદી અપાવી. જ્યાં આગળ પણ થોડું ઘણું કાચું લાગ્યું તો તરત જ એમને આંદોલન પાછા ખેંચી લીધા છે. લોકોને સંપૂર્ણ રીતે તૈયાર કર્યા ત્યાર પછીથી જ એમને આંદોલન ચલાવ્યું છે. પંજાબમાં જે જલિયાવાલા બાગ થયો, તો જલિયાવાલા બાગ વખતે પણ એ જે હિંસા અંગ્રેજ આવીને કરી ગયા, એમનું લશ્કર ને પોલીસ આવીને હિંસા કરી ગયું, એની પહેલા જે અહિંસક ભાવ રાખવાનો હતો એ અહિંસક ભાવ નહોતો રહ્યો અને એનું રિએક્શન આવ્યું અને એનું રિએક્શન વધારે પડતું આવ્યું અને વધારે પડતા રિએક્શનમાં હજારો લોકોએ જાન ગુમાયા. ત્યાર પછી આપણને ખબર છે કે ઇતિહાસમાં શું થયું. ગાંધીજી આંદોલન પાછું ખેંચ્યું અને ફરીથી પાછા લોકોને તૈયાર કર્યા અને અંતે અહિંસક રીતે જ એમને આંદોલનને ચલાવ્યું અને અંગ્રેજોને અહીંયાથી ભારતમાંથી જવું પડ્યું અને આપણને આઝાદી મળી. ભલે ઘણા બધા વાદ વિવાદ છે, પણ એ બધા વાદ વિવાદ તો ત્યાર પછી આવ્યા અને એમાં પેલો 73 મનનો તો આવ્યો કે આ વડાપ્રધાન થયો હોત તો શું થાત, આ થયો હોત તો શું થાત, આ સંરક્ષણ તો શું થાત. એ 73 મનના તોમાં આવી ગયું. ઇતિહાસના બધું કશું મંજૂર નથી. ઇતિહાસમાં જે થઈ ગયું છે એ યોગ્ય સમયે યોગ્ય રીતે થયું હોય એનું વિશ્લેષણ તમે કરી શકો, પણ એ કાલ્પનિક મન ધડંગ વાતો કરીને દેશને વિભાજિત ન કરી શકાય. આજે 15 ઓગસ્ટ દેશને એક કરવાનો સમય અને દેશને એક કરતી વખતે જેને પણ બલિદાન આપ્યું છે, પછી એમને કોઈક રીતે સૈન્યમાં જોડીને પણ આપ્યું હોય અને કોઈક અહિંસક રીતે આપ્યું હોય, કોઈકે ભારત છોડોની અંદર આંદોલનમાં ભાગ લઈને આપ્યું હોય અને આઝાદી મળ્યા પછી પણ જેને આઝાદી ટકાવવા માટે અને આઝાદીનું સાચું સ્વરૂપ શું હોઈ શકે તે માટે અત્યારે કાર્યરત છે અને જે બલિદાન આપી રહ્યા છે એમને પણ યાદ કરવાના રહ્યા. હજુ પણ આપણું લશ્કર મહેનત કરી રહ્યું છે જમ્મુ અને કાશ્મીર ને બચાવવા માટેનું આપણું જ છે અને એનું સંરક્ષણ કરવાનું છે. તો એના માટે હજુ પણ ચાલે છે. તો જે સ્વતંત્રતા છે એ ફક્ત 15 ઓગસ્ટ 1947 દિવસની નથી. ભલે એ દિવસને આપણે પ્રતીક રૂપે માનીએ છીએ અને પ્રતીક રૂપે માનીને એ દિવસને આપણે ઉજવીએ છીએ અને ઉજવવો પણ જોઈએ, કારણ કે એ ઉજવીએ છીએ ત્યારે યાદ આવે છે કે કેટલા લોકોએ કુરબાની આપી છે, કેટલા લોકોનો ભોગ છે આની અંદર. આપણા ભક્ત સમાજનો પણ ભોગ છે. આપણે પહેલા વાત કરેલી છે કે આપણા ભક્તો પણ એક્ટિવલી આમાં ઇન્વોલ્વ હતા અને જે લોકો કાસમપુરથી જે પેલા ચોરંદાની પાટા ઉખેડ્યા હતા કે પછીથી વડોદરામાં જે ચાલ્યું હતું એ દરેકની અંદર આપણા ભગતો ઇન્વોલ્વ હતા અને કેટલાયને આપણે પુનિયાદમાં પણ આશરો આપેલો છે પોલીસથી બચાવવા માટે. આ બધો ઇતિહાસ જે લોકો જે વખતે જીવતા હતા એમને ખબર છે. મૂળે કહેવાની વાત એ છે સંતો કે કોઈ પણ કાર્યને કરવા માટેનો યોગ્ય પ્રયત્ન યોગ્ય દિશામાં થવો જોઈએ અને એ પ્રયત્ન થયો એની અંદર આધ્યાત્મિકતા હતી. નરસિંહ મહેતાનું આ સુંદર કીર્તન વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે, એ ફક્ત પુસ્તકમાં ન રહ્યું, એ પુસ્તકમાં ન રહેતા ગાંધીજીના જીવનમાં આવ્યું. ગાંધીજીના જીવનમાંથી આશ્રમવાસીઓના જીવનમાં આવ્યું અને આશ્રમવાસીઓના જીવનમાંથી ભારતવાસીઓના જીવનમાં આવ્યું. નરસિંહ મહેતાનું કીર્તન દુનિયાના દરેક દેશોમાં ટ્રાન્સલેટ થયું અને જેને કહીએ છીએ કે લોકોના આચરણમાં આવે સાચો મનુષ્ય કેવો હોય. ભલે નરસિંહ મહેતાએ વૈષ્ણવજન કહ્યો, વૈષ્ણવજન એટલે હરિનો જન, ભગવાનનો મનુષ્ય. અને વૈષ્ણવજન તો બધા જ કહી શકાય. વૈષ્ણવ એ પંથ નથી. વૈષ્ણવને તમે જુઓ તો એક વિચાર છે અને વૈષ્ણવની અંદર ગુણો હોવા જોઈએ અને વૈષ્ણવમાં કયા ગુણો હોવા જોઈએ એ બતાવવા માટે આપણને વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે આવ્યું અને એની અંદર વૈષ્ણવના 16 થી 18 ગુણ બતાવવામાં આવેલા છે કે એને કોઈ પ્રકારનું અભિમાન નથી હોતું, એની અંદર વિવેક હોય છે અને દરેકને પોતાના ગંતો હોય છે. આ જે ગંતો હોય એ જન શું કરી શકે તો કે એ જે જન છે વૈષ્ણવ જન છે એ બીજાને પ્રેમ આપી શકે અને જે પ્રેમ ભક્તિનો જે માર્ગ છે એ પ્રેમ ભક્તિનો માર્ગ જ એક જ માર્ગ એવો છે કે જેના થકી મોટા ભાગના લોકો તરી ગયા છે. એવું કહેવાય છે કે જે લોકો યુગોથી તર્યા છે અને તરતા આવ્યા છે એમાં 90% લોકો આ પ્રેમ ભક્તિના માર્ગના છે. વચ્ચે આપણે જોયું હતું કે 3 માર્ગ છે. એક ક્રિયાકાંડનો માર્ગ છે, કર્મકાંડનો માર્ગ છે, બીજો માર્ગ છે જ્ઞાનનો માર્ગ અને ત્રીજો માર્ગ છે પ્રેમ ભક્તિનો. અને 90% લોકો પ્રેમ ભક્તિના માર્ગથી જ આત્મકલ્યાણને પામી શકેલા છે. 90% લોકો.
એટલે ત્યારે તમારી પાસે કોઈ પણ વસ્તુ કરતા હોય ને એની અંદર ફોકસ ન હોય, એમાં પ્રેમ ન હોય, તો એ તમને અંતમાં કશું આપી નહીં શકે. પછીથી એ સંબંધ હોય, માં અને બાળકનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, કે પછી ભાઈ બહેનનો સંબંધ હોય, કોઈ પણ સંબંધ હોય, એની અંદર જે ઘડીએ પ્રેમ ગયો તે વખતે બધું પતી જાય. આધ્યાત્મિકતાની અંદર પણ એવું જ છે કે ભક્ત અને ભૌમ્યો ની વચ્ચેનો જે સંવાદ થતો હોય એની અંદર પણ એ પ્રેમ ભાવ હોવો જોઈએ. ગુરુ અને શિષ્ય વચ્ચેનો પ્રેમ ભાવ હોવો જોઈએ. એ જો ન હોય, પરસ્પર વિશ્વાસ ન હોય, અને જેને કબીર કહેતા હતા જે શ્રદ્ધા, એ જો ન હોય તો પછીથી આગળ કશું ન રહે. અને એટલા માટે પ્રેમ ભક્તિના માર્ગે 90% લોકો તરી ગયા છે. 90% લોકો. 9% લોકો તર્યા છે જ્ઞાન માર્ગ, સમજણથી. પણ જ્ઞાન માર્ગની અંદર શુષ્કતા આવે છે, એમાં લુખ્ખાપણું આવી જાય છે. મારું કશું નથી, મારે બધું છોડવાનું છે, વિરક્તિ ને વિતરાગ ને જાત જાતનો વૈરાગ્ય અને કંઈક ને કંઈક દમન ને બધું આવે. અને એ સમજણમાં પછી આયુષ્ય ઓછું થાય, પણ છતાંય કે અમે જ્ઞાનને પામી ગયા. અને એ માર્ગે 9% લોકો, ફક્ત 1% લોકો જ કર્મકાંડ થી તરી શકે. અને એની અંદર થોડોક પ્રેમનો છાંટો હોય તો ક્રિયાકાંડથી છૂટનારા 1% છે. અને એટલા માટે જીવનજી મહારાજે આપણને બાહ્યાચારની ભક્તિની ના પાડી હતી. કારણ કે બાહ્યાચાર એટલે ક્રિયાકાંડ અને કર્મકાંડ. અને એ બાહ્યાચારથી કોઈ પણ દિવસ કોઈનું આત્મકલ્યાણ થયું નથી અને થવાનું નથી. એ કરનારને પણ ખબર છે, કરાવનારને પણ ખબર છે, પણ આ દેખાદેખી કરવામાં આવતી વસ્તુ છે. અને 90% પ્રેમ ભક્તિથી ઉદ્ધાર થયેલો છે, 9% જ્ઞાનથી અને 1% ક્રિયાકાંડથી. વિચારવાનું આપણે રહ્યું કે મારે કઈ બાજુએ જવું છે. ખરેખર તો સદગુરુએ આપણને રસ્તો બતાવ્યો છે. ગઈકાલે આપણે એક સુંદર સાખી સાંજે લીધી હતી, અને એ સાખીની અંદર આપણે કહ્યું હતું કે વાણી હમારી પલટ ગઈ, યા મુલક યા દેશ, ખારી તે મીઠી ભઈ, સો સદગુરુ કે ઉપદેશ. રામાનંદની સાથે જ્યારે કબીરને મુલાકાત થઈ ત્યારે કબીરને ખબર પડી કે રામ નામનો અર્થ સાચો શું છે. જેવી રીતે જ્ઞાનીજીએ કબીરની અંદર રામ જોયા હતા, એવી રીતે જ કબીરે રામાનંદની અંદર પણ રામ જોયા. અને એ રામને ઓળખ્યા ત્યાર પછીથી જે એમની વાણી હતી એ વૈખરી વાણી મટીને ગુરુમુખી વાણી થઈ ગઈ. જીવનની અંદર કંઈક આવું જ છે સંતો, કે આપણે ગુરુમુખી વાણી પાસે કેમ જઈએ? તો કે એ પ્રમાણિત થયેલી છે, એ રસ્તે કોઈક ચાલેલું છે, એ પહોંચેલું છે, અને એ પહોંચ્યું છે એ જ રસ્તા ઉપર મારે જવું છે તો હું પણ પહોંચી શકું. પણ મારો રામ મારે પોતે ઓળખવાનો છે, મારા કૃષ્ણને મારે પોતે ઓળખવાનો છે. જે બીજાએ ઓળખ્યો છે મારો ન હોઈ શકે. અને જેને આપણે કહીએ છીએ કે દરેકે દરેક જણને ભગવાને નોખો બનાવ્યો છે, આગવો બનાવ્યો છે. અંગ્રેજીમાં જેને આપણે કહીએ છીએ યુનિકનેસ, કે દરેકની પોતાની આગવી પ્રતિભા છે, પોતાનો આગવો જીવન જીવવાનો એક રસ્તો હોય છે. અને એ પોતાની સમજણ પ્રમાણે કરતો જાય છે, અને એ સમજણ બદલાતી પણ જાય, એ સમજણ ઉચ્ચ થતી જાય. અને જેમ જેમ એ સમજણ ઉચ્ચ થતી તેમ તેમ મનુષ્ય એ રસ્તા ઉપર આગળ ને આગળ વધતો જાય છે. અને તે જ વસ્તુ આપણને કહેવામાં આવી છે, ખૂબ સુંદર રીતે કહેવામાં આવી છે, કે જે આપણો રસ્તો છે એ આપણે જ ઓળખવાનો રહ્યો. ઘણી વખત આપણને એક મનમાં ફિલિંગ આવે છે જ્યારે ટીવી ઉપર કોકની મોટી દઈને કથા સાંભળતા જોતા હોઈએ, કે પછી કોઈ મોટું મંદિર જોઈએ તો આપણે અંજાઈ જઈએ છીએ. ઓહ, મારે આ રસ્તે જવા જેવું હતું, હું ભૂલી ગયો, આ રસ્તે ના ગયો, મારી ભૂલ થઈ ગઈ, આટલા વર્ષો થઈ ગયા હું આ રસ્તા પર ન ગયો, મારે જવું જોઈતું હતું. એની અંદર જાય, થોડા ડાફોડિયા મારે, અથડાય કૂટાય, પછી પાછો વિચાર કરે કે હું હતો ત્યાં કદાચ વધારે સારો હતો. હવે શું થાય? એ ડગલું આગળ જે માંડ્યું એ ડગલું પાછું માંડવા માટે પણ શક્તિ તો જોઈએ. એ યુટર્ન લેવા માટે તમારી માનસિક અને આધ્યાત્મિક તાકાત જોઈએ. અને માનસિક અને આધ્યાત્મિક તાકાત ના હોય તો શું થાય? એ જ્યાં ગયો છે ત્યાં વધારે ને વધારે ઊંડો ને ઊંડો ડૂબતો જાય. અને પછી ધીમે ધીમે કરતો પોતાનું જે મગજ છે એ મગજની અંદર બેસાડી દે કે બસ આ જ સાચું છે, આ જ સાચું છે. કે છે ને 100 વખત કોઈ જૂઠું બોલો તો
એ તમને સત્ય જ લાગવા માંડે, પણ ખરેખર સત્ય સત્ય જ રહે છે. એને તમે 100 વખત જૂઠું બોલો કે ન બોલો, સત્ય જે પોતાની આગવી ઓળખ છે એ પોતાની આગવી ઓળખ રાખીને જ બેઠું હોય છે. અને એ જ આપણે ગઈકાલ મંગળવારે વાત કરતા હતા, ગુરુ ગારુડી મિલે નહીં કબહુ. એ જે ગુરુને આપણે ગારુડી રૂપે એટલે કે મદારીના રૂપે આપણે ગુરુને જોયા છે. મદારી શું કરે છે? તો કે મદારી જે સાપ હોય એ સાપનું ઝેર કાઢી નાખે છે. એ સાપનું જે ઝેર છે ને એનું પોતાનું રક્ષણ છે. પણ મદારી પોતાનો જીવન નિર્વાહ કરવા માટે એ સાપનું ઝેર કાઢી નાખતો હોય છે. જેવી રીતે આપણે ઘણી વખત અહીંયા જોઈએ છે કે અમેરિકાની અંદર બધાને કૂતરા પાળવાના બહુ ગમે, કૂતરા માટેનો પ્રેમ વધારે, પણ એ લોકો કૂતરાને સ્પે કરાવી રાખે છે કે એક કૂતરો કે કૂતરો કે કૂતરી જેને કહે છે કે બચ્ચા ન આપી શકે, એને એ લોકો સર્જરી કરાવી દે છે, ઓપરેશન કરાવી દે છે. કૂતરું ગમે છે પણ એનું એ જ ગમે છે, એનાથી આગળ જવું નથી, પાછળ જવું નથી, બસ એ જગ્યા પર ઉભા છે, આ કૂતરા પર મને પ્રેમ છે. એટલે જે કૂતરાની જે કુદરતી પ્રક્રિયા છે એની ઉપર ટોક મૂકી દીધી. એવું જ આ સાપનું કરવામાં આવે છે. સાપને મદારી લઈ આવે અને એનું વિષ કાઢી નાખે. પણ આપણને તો સાપ મગજમાં આવે એટલે ઝેર દેખાય. સાપ અને ઝેર બંને એક સાથે જ જાય, કારણ કે કોઈ પણ સાપ ઝેર વગરનો ન હોય. ચોક્કસ જ આપણા ન્યૂ ઇંગ્લેન્ડમાં જે પેલો લીલો દેખાય છે એ ઝેર વગરનો છે. એવું નથી કે બધા સાપ ઝેરી હોય, પણ જેને આપણે કોબરા કહીએ છીએ, જે પ્રકારના મોટા મોટા નાગ અને મોટા સાપ છે એની અંદર ઝેર છે, પોતાના રક્ષણ માટે છે. આ વસ્તુ આપણને બધાને ખબર છે. પણ મૂળ વાત આપણે આવીએ, ગુરુ ગારુડી મિલે નહીં કબહુ. જેવી રીતે મદારી સાપનું ઝેર કાઢી નાખે છે અને પછી એ સાપને એક પાલતુ પ્રાણી તરીકે રાખીને પોતાનો જીવન નિર્વાહ કરે છે, એના કરતા કંઈક જુદી રીતે ગુરુ મનુષ્યનું જીવન પલટી નાખે છે. ગુરુ શું કરે છે? તો કે ગુરુ જે આ ક્રોધ રૂપી કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા રૂપી જે પણ વસ્તુઓ આપણા જીવનને ડંખી રહી હોય, કારણ કે સર્પના ડંખ કરતા પણ બહુ ભારે ડંખ છે. જે વાણીનો ડંખ છે એ સાપના ડંખ કરતા પણ ભારે છે. સાપના ડંખ ઉતરી જાય થોડાક દાડામાં, માણસ રિકવર થઈ જાય, પણ જે વાણીનો ડંખ હોય ને એ તો 25 ને 30 ને 40 50 મરતા સુધીનો ચાલતો હોય છે ઘણી વખત. આપણને બધાને ખબર છે. અને એ વાણી મધુર ક્યારે બને કે જ્યારે આ ગુરુ ગારુડી મળે ત્યારે. એ વાણી આત્મકલ્યાણ લક્ષી ક્યારે બને? જ્યારે ગુરુ ગારુડી મળે ને ત્યારે. અને એ ગુરુ શું કરે? તો કે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા છે એ તમારા જીવનમાંથી એ કાઢી નથી નાખતો. પણ મદારી વિષનો એ જે દાંત છે કે પછી જે પણ છે કાઢી નાખે છે. ગુરુ એ નથી કાઢતો. ગુરુ એ કામ, ક્રોધ, લોભ, મોહ, મમતાને ડાયલ્યુટ કરે છે. કારણ કે રહેવાનું છે, જીવન છે એટલે એ વસ્તુ મનુષ્યના જીવનમાં રહેવાની છે, પણ એને ડાયલ્યુટ કરે અને એની દિશા બદલી કાઢે છે. કે તારે કંઈક ઈચ્છાઓ છે તો ચાલ અધ્યાત્મ તરફની ઈચ્છાઓ રાખ. તને ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે, તો તું ક્રોધ એવો રાખ કે ભાઈ હું આવો કેમ ન થઈ શક્યો. પોતાની જાત ઉપર કર, તો એ ક્રોધમાંથી તારું કંઈક કાર્ય સારું થશે. દરેક વસ્તુને ગુરુ પકડે અને એને શુદ્ધ કરી દે, એને ડાયલ્યુટ કરી દે, અને ધીમે ધીમે સહજ રીતે, જે રીતે પેલી લિફ્ટ આપણને પગથિયા ચડ્યા વગર ઉપર લઈ જાય એ રીતે ગુરુ ઉપર લઈ જાય. એ આ વસ્તુ છે કે ગુરુ ગારુડી મિલે નહીં કબહુ. અને બાકી તો જે પેલા સાપની આપણે જે વાત કરતા હતા એ તો સિમ્પલ છે, એ જીવન નિર્વાહ માટેનો એક રસ્તો છે. અમે હમણાં પ્લિમથ પિલગ્રમ પાર્કમાં હતા તો ત્યાં પણ એક ભાઈ, એની પાસે કહેવાય છે કે 50 થી 60 એને જુદા જુદા સાપ રાખ્યા છે અને એ જગ્યા પર એવો ઉભો રહે છે અને લોકોને કુતૂહલતા થાય ત્યાં પહોંચીને ગળામાં એ સાપને પેલો પહેરાઈ દે, ફોટા પડાયેલો, એને ટીપ આપો અને ત્યાં આગળથી તમે નીકળી જાઓ. અને એને તો આ લાગ્યું છે, એને કદાચ એ પશુ માટે સાપ માટે પ્રેમ પણ હોઈ શકે, પણ એના માટે કદાચ એ જીવન નિર્વાહનો પણ રસ્તો હોઈ શકે. બીજી રીતે જોવા જઈએ તો એને એ સાપની જે મુક્તતા છે એ તો લઈ લીધી, એને પોતાના ઘરમાં પૂર્યો. જે સાપ ખરેખર બહાર ફરી શકતો હતો, વિચરી શકતો હતો,
જેના માટે સર્જનહારે એનું સર્જન કરેલું છે એ સાપ એ કરી શકતો હતો, પણ મનુષ્ય પોતાના ટૂંકા સ્વાર્થ માટે એ સાપને લાવીને મૂકે. સાપને લાવીને મૂકે ને પછીથી કુતૂહલતાવશ આપણા જેવા જાય, ફોટા પાડે, પૈસા આપે, અને પૈસા આપે એટલે પછીથી એને વધારે મન થાય કે લાય તારે બીજા 2 પેટ વધારે લઉં. એનો જો સાચો સાપ માટેનો પ્રેમ હોય તો એ સાપને મુક્ત રાખે, એને બંધનમાં ન રાખે. આ વસ્તુ ખરેખર સમજવાની રહી. અને જે ગુરુ ગારુની મિલન એ કબહુ આના કરતા બહુ જુદું છે. સાચો ગુરુ આપણને મુક્ત કરે છે, બંધન મુક્ત કરે છે. પેલા મદારીની જેમ સાપને કાબુમાં નથી કરી લેતો અને કરંડિયામાં નથી પૂરી દેતો. અત્યારે શું થાય છે કે અત્યારે મનુષ્યોને વાડામાં પૂરવામાં આવે છે, એક પછી પકડીને વાડામાં પૂરવામાં આવે છે. અને જે વાડામાં પૂરે કે બસ આ અમારા વાડામાં આવ્યો, અમારો વાડો આટલો મોટો, અમારા આટલા અનુયાયી, અમારા આશ્રમમાં આટલા જણ આવે, પછીથી જે પેલી મોટી મોટી જો સેલિબ્રિટી એને ત્યાં જાય તો પછી એના ફોટા પાડીને એની જાહેરાતો શરૂ થઈ જાય. આધ્યાત્મિકતામાં આપણી જે સંત પરંપરા છે એમાં જેને કહીએ છીએ કે આ દરેક વસ્તુથી આપણે વિમુખ છે. સંતો પ્રસિદ્ધિની આશા રાખતા નથી, પ્રસિદ્ધિની પાછળ દોડતા નથી હોતા, પણ જેમને વાડા મોટા કરવા છે એ પ્રસિદ્ધિ માટે દોડવાના, એ ટીવી ઉપર આવવા માટે જોર કરવાના. ભક્તોએ આપેલા પૈસાથી ટીવીની ચેનલોને બાય કરીને એની અંદર પ્રોગ્રામોને પબ્લિશ કરવાના, એને ટેલિકાસ્ટ કરવાના. એ થવાનું છે અને થાય છે, આપણને બધાને ખબર છે. અને એનાથી બધા અંજાઈ જાય છે. અને એનાથી અંજાઈને એક જે રસ્તો બતાવવામાં આવ્યો કે જે દરેકના માટે સેમ હોય, એ ભૂલી ગયા કે આપણી યુનિક છે, આપણી આગવી ઓળખ છે. અને જે આગવી ઓળખ છે એ ઓળખને આપણે જાણવી રહી અને એને લઈને આગળ ચાલવું રહ્યું. અને એ જે ચાલીએ તો આપણને કંઈક આગળ જવાનો એક રસ્તો મળે. એ આગવી ઓળખ આજે 15 ઓગસ્ટ છે તો એ આગવી ઓળખ ગાંધીજીને મળી, એમને દેશને આપી અને દેશ કાર્યરત થયો. એટલે અંગ્રેજોને લાગ્યું કે અહીંયા સલામત નથી. અને જ્યારે એમને સલામતી ન લાગી ત્યારે એમને જે પોલિટિકલ ચાલ જે રમવી તે રમીને દેશોને છૂટા પાડીને એ લોકો તો જતા રહ્યા. હજુ પણ આપણે એના પરિણામ ભોગવીએ છીએ. મૂળ વસ્તુ એ જ છે સંતો, કે કાર્ય કર્યું છે ત્યારે પરિણામ મળ્યું છે. અને આ સ્વતંત્રતાને ટકાવવા માટે પણ મહેનત હજુ પણ કરવી પડશે અને કરવાની હોય. વિચાર આવે આપણને કે કબીર અને જીવનજી મહારાજ, એમને આ મોગલોને પણ જોયા છે, નવાબોને પણ જોયા છે, નાના નાના રજવાડા પણ જોયા છે, પણ એમને પોતાની જે આધ્યાત્મિકતા હતી એ તરફની જેમની દોટ હતી, એ દોટ એમને કોઈ રોકી નહોતું શક્યું. કબીરની સામે બધા જ પડ્યા હતા, રાજાએ પડ્યા હતા અને નવાબે પડ્યા હતા, પણ અંતે બધાને એમની વાત સત્ય લાગી અને બધા એમને માન આપવા માંડ્યા. જીવનજી મહારાજ વખતે પણ એ જ હતું. અને આપણને ખબર છે કે જીવનજી મહારાજ આપણે ગાયકવાડી રાજમાં પણ ચઢાવવામાં આવ્યા હતા અને ગાયકવાડી રાજમાંથી પણ ઇન્કવાયરી આવી હતી અને ઇન્કવાયરીનો કેવી રીતે નિકાલ આવ્યો આપણને બધાને ખબર છે. એવું જ મોટી પાલ બાજુ થયું છું. છોટાઉદેપુરના રાજાએ મનાઈ ફરમાવી દીધેલી હતી, પછીથી મનાઈ નીકળી અને એમને પણ પત્ર લખ્યો. એટલે સત્ય છે તે અંતે ખબર પડે બધાને, અને એ સત્ય હંમેશા ને હંમેશા પોતાની રીતે આગવું છે, નોખું છે અને સાચું છે, એટલે એનો વિજય થાય છે. સત્યમેવ જયતે એમાંથી આવ્યું છે સંતો. મૂળે જે આપણને પ્રણાલી મળી છે, જે સંત પરંપરા મળી છે, એ સંત પરંપરાને આપણે સંપૂર્ણ રીતે જાણીએ અને જે પ્રેમ ભક્તિનો રસ્તો આપણને જે આગવો મળ્યો છે, એ રસ્તો કે જે રસ્તે મોટા ભાગના લોકો તરી ગયા છે, એ રસ્તાને ખૂબ ભાવ, પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધાથી પકડી રાખીએ. એક સુંદર વાર્તા અમને ધ્યાનમાં આવી હતી. એ વાર્તાની અંદર એને 2 રીતે કહેવામાં આવે છે કે દેડકાઓનું મોટું ટોળું હતું અને દેડકાઓના ટોળાએ નક્કી કર્યું કે મોટો પર્વત છે ને એ પર્વત ચડી જવો છે. એટલે ઘણા બધા દેડકાઓએ કીધું કે આ મૂર્ખાઓની વાત છે,
આની અંદર તમે કંઈ ના કરી શકો, તમારાથી આ પર્વત ચડાય નહીં અને તમે આ કરશો નહીં, ના પાડે. અને આ જે વસ્તુ થઈ એ વસ્તુને લઈને કેટલાક દેડકાઓએ સાંભળ્યું નહીં, અને જે દેડકાઓએ સાંભળ્યું નહીં એ લોકો કહે છે ના, અમે તો આ પર્વત ચડી શકીશું. એમને પ્રોત્સાહન હતું, અને એ પ્રોત્સાહનના લીધે, પોતાના મનની ઈચ્છાના લીધે એમને ઉપર ચડવાનું શરૂ કર્યું. નીચેથી બૂમો પાડવાની ચાલુ રહી, એ પડી જવાના, અહીં ગયા ત્યાં ગયા, પડવાના, બૂમો પાડવાની શરૂ થઈ. એટલે કેટલાક જે થાક્યા ત્યાં દેડકાઓ એ વિચાર કરવા માંડ્યા ચડતા કે હવે આપણાથી આ પકડ ના રહીને જો છૂટી ગઈ તો નીચે જઈશું. એટલે એ ધીમા રહીને સારી જગ્યા જોઈને પર્વતની બાજુમાંથી નીકળી જાય. એમ કરતા જે પેલો અવાજ ઘોંઘાટ લોકોનો એટલો ચાલતો હતો બીજા દેડકાઓનો કે એ સાંભળીને એવા એ નીકળી ગયા. એક દેડકો હતો અને એ દેડકો ચડ્યા જ કરતો હતો. આજુબાજુ શું થાય છે એ તરફ એની દ્રષ્ટિ હતી નહીં. પેલા નીચે શું બોલે છે એની એને ખબર નથી, ચડ્યા કરતો હતો. અને નીચેથી બૂમો ચાલુ હતી. એક ગતિએ ધીમો કરતો એ પહાડ ચડી ગયો, દુર્ગમ પહાડ ચડી ગયો. નીચેથી બૂમો આવતી હતી. કેવી બૂમો આવતી હતી ખબર છે? એ તો બહેરો દેડકો છે, એને કશું સંભળાતું નથી, શું કરવા આપણે બૂમો પાડીએ છીએ? તો એને કહે છે ડેફ ફ્રોગ સ્ટોરી, બહેરા દેડકાની વાર્તા. એ બહેરો દેડકો જે કોઈનું સાંભળતો નતો, કારણ કે એને સંભળાતું નતું. ઇટ વોઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. ભગવાને એને બહેરો બનાવ્યો હતો, અને એ પેલા લોકોની જોડે જોયું કે બધા ઉપર ચડી રહ્યા છે, તો એ હોય ચડવાનું ચાલુ કરી દીધું, અને એવો એ પર્વત ચડી ગયો. અને જે લોકો પોતે પ્રોત્સાહિત થઈને ચડતા હતા એ લોકોએ લોકોની વાતો સાંભળી, બૂમ બરાડા સાંભળ્યા, અને પોતાનો વિશ્વાસ ગુમાવી દીધો અને નીચે પડ્યા. અને આ જે બહેરો દેડકો હતો એ ચડી ગયો. આ એક નાની ટચુકડી વાર્તા છે સંતો, પણ એ નાની ટચુકડી વાર્તાની અંદર આપણા જેવા ઘણા બધા ભક્તોની સ્ટોરી છે. એનું કારણ છે કે જ્યારે આપણે કોઈક રસ્તા ઉપર, કોઈક સાચા રસ્તા ઉપર, સારા રસ્તા પર જતા હોય તો આપણને ખેંચનારા બધા બહુ મળશે. અહીંયાથી નીકળો, અહીં પહોંચો, અહીંયા પહોંચો. કાં તો કોઈક ટોના મારશે, કોઈ આ મોટો ભગત થઈ ગયો છે. તલક ધરશો તો પણ કહેશે કે જોને દેખાડો કરતો લાગે છે. કઈ બી કરશો તો બોલનારા તમને 1000 મળશે, ટોકનારા 1000 મળશે, અને હાહાહી કરનારા તો 99.9% લોકો છે. જેમને કશું જ કરવું નથી એ કરનારાનો તોટો આ જમાનામાં નથી. કરનારા બહુ જ ઓછા છે. ભાગ્ય 100માંથી 2 થી 5 કરનારા હશે. 95 જણા દેખ જોનારા છે. અને જોનારા છે એ દાજે એટલે શું કરે? દ્રાક્ષ ખાટી છે એવું કે દેખનારા દાજે જોને આપણે કહીએ છીએ. અને પેલી શિયાળ વાળી કહેવત છે આપણને, શિયાળથી પહોંચ્યું નહીં તો કે દ્રાક્ષ ખાટી છે. એટલે દરેક વસ્તુને આપણે એક સાચા પર્સપેક્ટિવથી જોવાની રહી, એક સાચા એંગલથી જોવાની રહી કે મારું આત્મકલ્યાણ ક્યાં આગળ છે, હું કયા રસ્તા ઉપર જઈ શકું, અને મારી શક્તિ શું છે. પેલો જે બહેરો દેડકો હતો એ બહેરા દેડકાને પોતાની શક્તિ ક્યાં દેખાઈ? એના પગમાં. કે હું ચડી શકીશ ત્યાં એને શક્તિ જોઈ, કે હું કાર્યરત રહી શકું છું એને શક્તિ ત્યાં જોઈ. એની અશક્તિ ક્યાં હતી? તો કે બહેરો હતો એટલે સાંભળવાની જરૂર નથી, એને કાર્ય જ કરવું હતું. એના માટે એને કાનની ઇન્દ્રિયની જરૂર હતી નહીં. એટલે એક પર્સપેક્ટિવ છે કે કહે છે ને કે ભગવાન તમારી પાસેથી એક વસ્તુ લે છે તો બીજી 9 વસ્તુ આપી દેતો હોય છે. તો આપણા દિવ્યાંગ જે કહીએ છીએ એનો શબ્દ કેટલો સુંદર, દિવ્યાંગ, કે જેનું કદાચ એકાદ અંગ નહીં હોય પણ બીજા બધા અંગો દિવ્ય થઈ ગયા છે, એટલે એને નામ આવ્યું દિવ્યાંગ. આ જે દેડકાની સ્ટોરીનો જે દેડકો છે ને એ દિવ્યાંગ હતો, અને દિવ્યાંગ દેડકો પર્વત ચડી ગયો. કેટલાક લોકો આ સ્ટોરીને કે બે દેડકો પાણીમાં પડ્યો હતો, ઉપરથી બધા બૂમો પાડ કરતા હતા કે હવે તારાથી ઉપર ના અવાય, તારાથી ઉપર ન અવાય. પણ દેડકાએ પ્રયત્ન કર્યો અને છેવટે દેડકાએ એવી છલાંગ મારી કે કૂવાની બહાર નીકળી ગયો.
એ રીતે પણ આ દેડકાની સ્ટોરી આવે છે. બંને રીતે આવે છે, કુવાની પણ આવે છે અને પર્વતની પણ આવે છે. બીજું આપણે આજે આ દેડકાની સ્ટોરીમાંથી શું કે સેલ્ફ બિલીફ, કે પોતાની જાતે જે કરી રહ્યો છે તે સાચું છે, એ સેલ્ફ બિલીફ એટલે કે શ્રદ્ધા. એને વિશ્વાસ અને શ્રદ્ધા હતી કે હું ચડી શકીશ, આ મારા પગ ચારે ચાર કાર્યરત છે અને હું પહોંચી શકીશ. એ વિશ્વાસ આપણે ઘણી વખત ગુમાવી દેતા હોય છે. ક્યાં ગુમાવીએ છીએ? આપણને ખબર છે કે જ્યારે તમે ભજન ભક્તિ કરતા હોય છતાં પણ તમારી ઉપર આફત આવે, એટલે હું આટલું બધું ભજન ભક્તિ કરું તો મારા ઘર, મારા છોકરાને આટલું દુઃખ, મને આટલું દુઃખ, મારે આર્થિક વિકાસ નહીં. હવે એ બે વસ્તુ એકદમ જુદી છે. એને તમે રિલેટ કેવી રીતે કરી શકો? પૂરી સમજ ન હોય અને પછીથી વગર સમજે નીકળી જાય. કબીરના જીવનમાં શું હતું? બધી જ જાતના સંઘર્ષ હતા અને છતાં પણ કબીર ઊંચાઈ પર બેઠા. સેલ્ફ બિલીફ, પોતાની માન્યતા એટલી સ્ટ્રોંગ હતી. જીવનજી મહારાજ તો બધું મૂકીને ફરતા હતા. એક આખો સમાજ ઉભો કરવાની ક્રાંતિ એમને કરી. કેવી રીતે કરી શક્યા? તો કે એમને ખબર હતી કે હું જે કરું છું એ સાચું છે. એમને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, જેને આપણે સેલ્ફ બિલીફ કહીએ છીએ. આત્મવિશ્વાસ, એ આત્મવિશ્વાસ હતો એમની પાસે. ત્રીજી મોટી વસ્તુ આમાંથી આપણે લઈએ તો જે મગજ છે, આપણું માઇન્ડ, એને રક્ષણ આપવું રહ્યું. કારણ કે જેટલા પણ વિચારો આપણે આજે બાહ્યાચારના જે આવી રહ્યા હોય આપણા જીવનમાં, એના લીધે આપણું મગજ કલુષિત થતું હોય છે. જીવનજી મહારાજે આપણને પહેલા ખાલી થવા માટે કહ્યું. જે 14 નિષેધો આપણને આપ્યા ને, એ 14 નિષેધો આપણા મગજના રક્ષણ માટે આપ્યા. કે જે વસ્તુઓ તમારા જીવનનો સમય લઈ જાય છે, તમારા પૈસા લઈ જાય છે અને સાથે સાથે મનમાં કચરો ભરી દે છે, એ કચરો ન ભરાય એની કાળજી કરવા માટે આપણને 14 નિષેધો આપ્યા. જેને આપણે કહીએ કે આપણા મનનું સંરક્ષણ આપણે પોતે કરવું પડે, અને મનનું સંરક્ષણ પોતે કરાય એ આ દેડકાએ કર્યું. એને કોઈનું સાંભળ્યું ને સંભળાતું નહોતું, સારું થયું, પણ આ દેડકાએ કર્યું. અને ખાસ વસ્તુ કે આપણને ભગવાને જુદા બનાવ્યા છે, યુનિકનેસ. અને ભગવાને આપણને જે જુદા બનાવ્યા છે તો આપણી પોતાની ચાલ હોવી જોઈએ. આપણે ઘણી વખત અહીંયાથી કહીએ છીએ રમે તે ખરો, ખેલે તે ખરો. કૃષ્ણ, આપણે જન્માષ્ટમી ઉજવવાના છે હવે 10 દિવસમાં, ઇવન લેસ ધેન 10 days લેફ્ટ. એની અંદર કૃષ્ણએ શું કર્યું? તો કે કૃષ્ણ અનોખા હતા, પોતે આગવા હતા. પોતાની આગવી ઓળખ ઊભી કરી અને એમને સાથે સાથે દરેકની આગવી ઓળખ ઊભી કરી એમને. એ પછી રાધા હોય, ગોપીઓ હોય, પછી એના મિત્ર હોય, શ્રીદામા હોય ને એના સખાઓ હોય, પછી એમની રાણીઓ હોય, કે પછી મથુરાના વાસીઓ હોય, કે દ્વારકાના વાસીઓ હોય, કે યાદવ કુળના હોય, કે પાંડવો હોય, કે કૌરવો હોય, કોઈ પણ હોય, એમના જીવનમાં એ જ્યાં જ્યાં ગયા, જે જોયું, એ દરેકે દરેક જગ્યાએ પોતાની અનોખી પ્રતિભા એમને ગુમાવી નથી. સાથે સાથે જેને જે પ્રમાણે જે માગ્યું, જે જોઈએ તે એમને આપ્યું. એ આ કૃષ્ણ, એ યુનિક હતા. અને યુનિક હતા એટલા માટે તો આપણને જીવનજી મહારાજે મુરલી મનોહર પરમેશ્વર તે ખરા. અને આપણે ને રામ અને કૃષ્ણ બંને કૃપાનાથ તરીકે આવ્યા. આપણે એમના ગુણોને પામવાનો પ્રયત્ન કરીએ. તો સંતો, આજે 15 ઓગસ્ટ વૈષ્ણવજન થવાનો પ્રયત્ન આપણે ચોક્કસ કરીએ. જન્માષ્ટમી આગળ આવે છે, કૃષ્ણના ગુણોને પૂરેપૂરી રીતે પામવાનો પ્રયત્ન કરીએ. અને જે આજે વાત કરી કે આપણી ઉપર કૃપાનાથના 4 હાથ છે જ, આપણે આપણી પોતાની પર કૃપા કરીને પ્રયત્ન કરવાનું ચાલુ રાખીએ. આ જ પ્રકારના પ્રેમ ભક્તિના રસ્તે ચાલતા રહીએ એવી કૃપાનાથને પ્રાર્થના કરીએ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના 15મી ઓગસ્ટના પ્રેમ ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ
રામ કબીર